નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પંડિત યુગના એવા કેટલાક સર્જકોનો તો અભ્યાસ કરવાનો છે. સાથે આજે એક મહત્વના એવા સર્જકની વાત કરવા આપણે જઈ રહ્યા છે, જેમાંના એ સર્જક એટલે અરદેસર ફરામજી ખબરદાર, જેને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર ખબરદાર તરીકે પણ ઓળખીએ છીએ. એમનો જન્મ એ કેન્દ્ર શાસિત પ્રદેશ જેને આપણે દમણ કહીએ છીએ એ દમણની અંદર એમનો જન્મ થયો. આમ તો અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં પારસી સર્જકો જે છે એનો ખૂબ મોટો ફાળો રહ્યો છે. એમાંના આ એક સર્જક જે છે એમનો પણ સાહિત્યમાં ખૂબ અનેરો ફાળો રહ્યો છે. ઉપનામની જો વાત કરીએ તો ઘણા એમને ઉપનામથી એ નવાજવામાં આવ્યા છે. અદલ, ખબરદાર, સાથે બૂચા કવિ, મોટાલાલ, લખા ભગત, આલુક, શ્રીધર, શેષાદ્રી અને હોનરસિંહ મહેતા, આવા ઉપનામથી તેઓ એ સાહિત્ય સર્જન કરે છે કવિ ખબરદાર. સાથે એમનું પ્રાથમિક શિક્ષણ જે છે એ આમ તો શિક્ષણમાં પ્રાથમિક શિક્ષણ સુધીનું જ રહ્યું છે, વધારે એમનો ઉચ્ચ અભ્યાસ કશો છે નહીં, પણ પ્રાથમિક શાળા સુધીનું એમનું એ શિક્ષણ રહ્યું છે. એમનો વ્યવસાયની અંદર એ મદ્રાસ અને મુંબઈમાં એમનો વ્યવસાય રહી છે. સાથે ગુજરાતી અને અંગ્રેજી સાહિત્યના એ અભ્યાસી રહ્યા છે. ખાસ કરીને એમના સાહિત્ય સર્જનમાં દલપત શૈલીનો એ પ્રભાવ જોવા મળે છે. જોઈએ તો નરસિંહરાવ જે છે એમના જે ઉર્મી કાવ્યો જે છે, આ નરસિંહરાવ દિવેટિયાના જે ઉર્મી કાવ્ય છે તો એની છાપ પણ અહીંયા જોવા મળે છે એમના સાહિત્ય સર્જનમાં. સાથે નાનાલાલ જે છે એમની જે રાજ કવિતાઓ છે, ડોલન શૈલી જે છે તો એમનો પ્રભાવ પણ આપણા સાહિત્યમાં જોવા મળે છે. કાંત અને કલાપી જે છે તો ઉર્મી કવિ કલાપી જે છે, કાંત ખંડ કાવ્યના સર્જક કાંત જે છે, કલાપી છે તો એમના ખંડ કાવ્યનો પ્રભાવ પણ એ સ્વરૂપનો પ્રભાવ પણ આ સાહિત્ય સર્જનમાં જોવા મળે છે. એમના બક ઠાકોર જે છે કે જે અગેય પદ્ય રચનાઓ જે છે તો આ સર્જકની કેટલીક આપણે પદ્ય રચનાઓ વાંચીએ અગે તો એમાં બક ઠાકોરની જે પદ્ય રચનાઓ જે છે એમનું એક છાપ આપને જોવા મળે છે. સાથે એના વિસ્તૃત સાહિત્ય સર્જનની આપણે વાત કરીએ તો એમનું સાહિત્ય સર્જનની અંદર કેટલાક એવા કાવ્ય સંગ્રહો જે છે, ખાસ કરીને ઈકા પ્રત્યેવાળા એ કાવ્ય સંગ્રહો